1000 રૂપિયા આપો તો બતાવું કે મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ ને દીકરો તું રાખી તું કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું. માન માન. પછી એની કુંભ રાશિ આવી, ગ અને સ માથે નામ પાડો. મેં તું ગ માંથી ગબ્બરસી પાડી. તો મારા મામા કે ગબ્બરસી ન પાડતો બેટા. મેં તો કેમ? એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો આ ક્યાં તે મારો દીકરો શું? ધીમે 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 બધું બદલાતું જાય સાહેબ. પણ શું એકવાર મેં કીધું સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તા હવારમાં મને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો પીસી કે. કીધું પેલા બધા ભૂલ થઈ જાઓ. મારે શું લેવા દે? હું તો ભૂલથી બોલી ગયો ભાઈ. હું કોઈને સલાહ આપતો જ નથી. હું તો એમ કહું છું કે તમારું મન કે એમ તમારે કરવાનું. તમારા મનથી ઉપર કઈ છે જ નહીં. કોક કે તમે આમ કરો તેમ નહીં કરવાનું. અહીંયાથી અવાજ આવે તમારું મન કે આ વસ્તુ મને ગમે તો કરવાની, નહીં ગમે તો નહીં કરવાની. જય સીતારામ. શું વાત કરો છો? હમણાં મારો દીકરો છે, એની ઉંમર નાની હતી 8-10 વર્ષની. મેં એને એક સાયકલ લઈ આપી હતી નાની, હાવ નાની સાયકલ મારા દીકરાને. પછી નાની સાયકલમાં હું ખુદ બેઠો આવડો મોટો. પછી મારા દીકરાને મેં પૂછ્યું, બેટા હું તારી નાની સાયકલમાંથી આવડો મોટો બેઠો છું તો કેવો લાગુ છું? એરાવત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું? કે ના. મેં તું પોઠિયામાંથી શિવ બેઠા એવો લાગુ છું? તો કે ના. મેં તું હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું? પછી ને મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે કોઈ મહિષાસુર બેઠો એવું લાગે છે. મહિષાસુર કીધો મને. કોને? મારા દીકરાએ. દુઃખની વાત છે પણ કરવી પડશે. સાહેબે છોકરાને કીધું સ્કૂલમાં કે જા તારા બાપાને બોલાય આવે. અને છોકરો આવ્યો ને બાપાને બોલાવ્યો. એને બાપા કે બોલો સાહેબ શું કામ છે? સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો, શરીરમાંથી કેટલી બાઈસ આવે છે. એના બાપા કે સાહેબ અહીંયા ભણવા મોકલે છે, ઊંઘવા ન મોકલતા. તમે છોકરાને ભણાવો, ઊંઘશો નહીં. દુઃખની વાત છે. આનંદ કરાય, બાકી કશું છે નહીં. દુનિયામાં બધું વહી ગયું સાહેબ જીવી. જો અહીંયા હિન્દી ગીત ગાવા ના આવ્યો, કારણ કે મારી પેઢીમાં કોઈ હિન્દી ગીત ગાયા નથી. હું જોક્સ કહેવો છું એટલે ગાઉં છું. છેલ્લે હિન્દી ગીત મેં હેબ્રુના શબ્દ મને સમજાણા, પછી ખતરનાક ગીત આવ્યું, એ મને સમજાણું જ નહીં. કયું છેલ્લે ગીત મેં હેબ્રુ? हुई आँख नंग और ये दिल मुस्कुराया, हुई आँख नंग और ये दिल मुस्कुराया, तो साथी कोई बोला याद आया, कोई साथी कोई बोला याद आया। तो साथी कोई बोला याद आया, कोई साथी कोई बोला याद आया। आ गीत छेले में હેબ્રુના શબ્દ મને સમજાણા, પછી ખતરનાક ગીત આવ્યું. તમે હેબ્રુ છે હારો હું કે બીજું કઈ ખબર જ ન પડી. એના શબ્દ એવા હતા, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं। તારી માને પૂછ હરામખોર, તું આવો કેમ છું અમને ખબર છે? બોલો, જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે છે, અમારા ગઢવીને એક ધૂનો પાડે છે, એ રાત્રે સ્ટાર થઈ જાય છે. એને એવોર્ડ મળ્યા. એ કંઈક ભગવાન પાસે માલિક પાસે કંઈક માગે છે, પણ એ ધૂન અમારા ગઢવી પાસે 500 વર્ષથી છે. દેવન નામનું પુસ્તક છે, એમાં અમે ગાતા આવીએ છીએ. પણ અદનાન સ્વામી ગાયું તો ઉપડી ગયું, ધૂન ઉપાડી ખરી અમારી. કઈ ધૂન છે તમને સંભળાવું, પછી ધૂન અમારી ક્યાં છે, અમારી ધૂન છે એ કઈ જગ્યાએ છે એ રાગમાં હું તમને સંભળાવું. અદનાન સ્વામી માગે છે ભગવાન પાસે, तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ले मौला, मुझको भी तू लिफ्ट करा दे, कैसे कैसों को दिया है, ऐसे कैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे, कैसे कैसों कैसे कैसों कैसे कैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे। આ ધૂન અદનાન સ્વામી ગાવી, એને એવોર્ડ મળ્યા. આ ધૂન અમારા ગઢવી પાસે 500 વર્ષથી છે. કે માં માતાજીની સ્તુતિ છે. દેવયાન અને કેવી સ્તુતિ છે? કરતા હરતા સિંહંગારી કાલી કલા રૈયણ કો મારી સચી સે કે રાશિ સ્તર નારી જગની મમન જોઈજો દરદાર દમા દમા દમ કર દમ દમલા
મારી છે. ઉપાડી કરીને અડ્ડાણ સ્વામીને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા? એ તો અમને ખબર નહીં પડતી અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો હોય. અમે ગરબા ગાવાની રાહડા કરીને બેઠા હોઈશ, જ્યાં રાહડા ગાવાની અમે ગરબા કરીને બેઠા હોઈશ. એવોર્ડ મળે જ નહીં કોઈ દિવસે. દુઃખની વાત છે પણ કરવી પડશે. આ ખતરનાક યુગ આવી ગયો છે, મને ખબર પડી જાય. દુનિયા આખી દુનિયાનું ધ્યાન રાખે છે. હમણાં તો એવું આવ્યું છે, હવે લોકો કલાકારોનું ધ્યાન રાખે છે. કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે બોલવાનું હોય. બે સમાજ બાજત કે કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે કોનો દુશ્મન થવું? અદાણીએ કે જમીન લઈ લીધી, કલાકાર કેમ ન બોલતા? અમે દસ્તાવેજ કર્યા હે, અમારે વહેંચી પડ્યા પેલા. અમે શું લેવા બોલી કલાકાર? અમે તો આ દુનિયામાં બધાનું સારું બોલવા આવ્યા છીએ, ખરાબ બોલવા કોઈનું આવ્યા જ નથી. અમે તો સારું બોલી. કોઈ માણસ કદાચ 500 કરોડનું બૂચ માર્યું હોય, અહીંયા આવીને 5 લાખનું દાન કરે રમેશભાઈ, તો એમ કહે રમેશભાઈ સારા વ્યક્તિ છે, 5 લાખનું દાન કર્યું. એમ કહેવાય કે રમેશભાઈ બૂચ મારું છે? તો અમને કોઈ સાંભળશે? અમે સારું જ કહીએ, સારું કરે એનું. ખરાબ અમે કોઈનું કહેતા જ નથી. દુઃખની વાત છે. આ ખતરનાક યુગ આવી ગયો છે ભાઈ. જાઓ મત બરોબર થઈ ગયું છે. પણ મારા બાપુ કહેતા કે બેટા મોજમાં રહેવું ન ફાવે, ઘરમાં તો હોજમાં રહેવું, તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, નોકરી ન મળે એટલે રોજમાં રહેવું, પણ બેટા મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, કરે કામ કરો, કોકના બૂચ મારી દો, હું પણ જીવનમાં જલસા કરી લો એમ. બસ મને હું જેવો તેવો માણસ નથી. આ તો મારા ભાઈ કહેવાય ને કે મારા દાદા પાસે 700 વીઘા જમીન હતી, 700 વીઘા. પણ મારા બાપુએ બધી તળિયા ઝાટક કરી નાખી. મારા પાસે 1 વીઘો જમીન નથી. મારા બાપે બધી વેચી જ નાખી. કારણ કે મારા બાપુનું એક જ કામ હતું, વેચી નાખવાનું. કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. બાપુ મરી ગયા, બાપુ મરી ગયા. એક ભાઈ મને કે હકુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? મેં બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા હતા, બીના મા દીકરા વેચ જ કરતા હતા. લીધું જ નહીં દાદા. ખતરનાક હતા બાપુ. હમણાં મારા દીકરાએ મને કીધું ને, મારા દીકરાએ મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં કીધું કાં? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? આપણા બાપુ ખેદાન મેદાન કરીને બેઠા વહી ગયા છે. આપણે માં ને મારા કલેજા મકાન કર્યા છે, હવે મેદાન નથી કરવા. દુઃખની